નમસ્કાર મિત્રો, આજના ટોપ 10 પ્રશ્નોમાં આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1। મુસાફરી દરમિયાન દર્દીને મધમાખી કરડે તો ખાલી જગ્યા। તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ આવશે ઓપ્શન બી, લીંબુનો રસ લગાડવો જોઈએ। મુસાફરી દરમિયાન દર્દીને મધમાખી કરડે તો લીંબુનો રસ લગાડવો જોઈએ। નેક્સ્ટ પ્રશ્ન, રક્તસ્રાવ વખતે દર્દીને શું સૂંઘાડવું જોઈએ? તો જવાબ આવશે ઓપ્શન ડી, બંનેમાંથી એકે નહીં, કારણ કે રક્તસ્રાવ વખતે દર્દીને કશું પણ સૂંઘાડવું જોઈએ નહીં। નેક્સ્ટ પ્રશ્ન, કાર્ડિયાક મસાજ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતમાં શાનો સમાવેશ થતો નથી? તો કાર્ડિયાક મસાજ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતોમાં ઓપ્શન એ, માથા નીચે ઓશીકું રાખવાનો સમાવેશ થતો નથી। આપણો જવાબ રહેશે ઓપ્શન એ, માથા નીચે ઓશીકું રાખવું। જ્યારે દર્દને સપાટ અને કડક જગ્યાએ સુવડાવવું, પગ માથા કરતાં સહેજ ઊંચા રાખવા અને કાર્ડિયાક મસાજ હૃદયને તબકતું રાખવા અપાય છે, એ સાચા રહેશે। જોઈએ નેક્સ્ટ, રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? તો શ્રી રંગ અવધૂતનો આશ્રમ ઓપ્શન એ, નારેશ્વરમાં આવેલો છે। રંગ અવધૂતનો આશ્રમ ક્યાં આવેલો છે? નારેશ્વર। જોઈએ નેક્સ્ટ, સત્યાદેવ પર્વત શિખર કયા જિલ્લામાં આવેલ છે? તો સત્યાદેવ પર્વત શિખર જામનગરમાં આવેલો છે। ક્યાં આવેલો છે? જામનગરમાં। સત્યાદેવ પર્વત શિખર કયા જિલ્લામાં આવેલો છે? જામનગરમાં। જોઈએ નેક્સ્ટ, બેભાન દર્દીને કઈ રીતે હોસ્પિટલમાં પહોંચાડવી જોઈએ? તો બેભાન દર્દીને સૂતેલી હાલતમાં હોસ્પિટલમાં પહોંચાડવી જોઈએ। ઓપ્શન સી આપણો સાચો રહેશે, સૂતેલી હાલતમાં હોસ્પિટલમાં પહોંચાડવી જોઈએ। નેક્સ્ટ, મોટર વાહન ધારો 1988ની કઈ કલમમાં કંડક્ટરની વ્યાખ્યા આપેલી છે? તો કંડક્ટરની વ્યાખ્યા કલમ 2માં આપેલી છે। જોઈએ નેક્સ્ટ, કંડક્ટરની ટ્રક બેગમાં એસટીનો સિમ્બોલ કયા રંગનો ચિતરેલો હોય છે? તો કંડક્ટરની ટ્રક બેગમાં એસટીનો સિમ્બોલ સફેદ રંગનો ચિતરેલો હોય છે। કયા રંગનો? સફેદ રંગનો। જોઈએ નેક્સ્ટ, પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? તો પનિયા અભયારણ્ય અમરેલી જિલ્લામાં આવેલું છે। પનિયા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે? અમરેલી જિલ્લામાં આવેલું છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન, નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલ નથી? તો વિદ્યાર્થી મિત્રો જોઈએ તો ઉનાઈ, લસુંદરા અને ટુવામાં ગરમ પાણીના ઝરા આવેલા છે, જ્યારે સોનગઢમાં ગરમ પાણીના ઝરા આવેલા નથી। આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સોનગઢમાં ગરમ પાણીના ઝરા આવેલ નથી। વિદ્યાર્થી મિત્રો, આવા દરરોજ ટોપ 10 પ્રશ્નો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા। થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો।